નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે, જેમાં 15 વર્ષ અને 71 દિવસની નાની ઉંમરમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશીની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. વૈભવ ભારત તરફથી ઇન્ટરનેશનલ સ્તરે પસંદગી પામનારો અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આગામી જૂન-જુલાઈ મહિનામાં યોજાનારી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ તેમજ સપ્ટેમ્બર મહિનામાં રમાનારી એશિયન ગેમ્સ માટે વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. નોંધનીય છે કે એશિયન ગેમ્સમાં પણ ક્રિકેટની મેચો T20 ફોર્મેટમાં જ રમાવાની છે. આ સાથે ભારતીય T20 ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવે છે, જેમાં શ્રેયસ અય્યરને T20 ફોર્મેટનો નવો કેપ્ટન બનાવવામાં આવે છે. T20 વર્લ્ડ કપ જીતનાર સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ પરત લઈ તેમને ટીમમાંથી બહાર કાઢવામાં આવે છે, જ્યારે તિલક વર્માને T20 ટીમના વાઇસ કેપ્ટન તરીકે નવી જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમાનારી વન ડે શ્રેણી માટે શુભમન ગિલ જ ટીમનો કેપ્ટન રહી છે. વૈભવ સૂર્યવંશીએ ભારતીય ટીમમાં સ્થાન મેળવતાની સાથે જ 149 દિવસના અંતરથી મહિલા ક્રિકેટર શેફાલી વર્માનો ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પૂર્વે મેન્સ અને વુમેન્સ બંને ક્રિકેટ ફોર્મેટમાં ભારત તરફથી સૌથી નાની ઉંમરે રમીને પસંદગી પામવાનો રેકોર્ડ શેફાલી વર્માનો નામે હતો, જે ટીમમાં પ્રથમ વખત સિલેક્ટ થઈ હતી ત્યારે 15 વર્ષ અને 220 દિવસની હતી. જો મેન્સ ક્રિકેટની વાત કરીએ તો આ રેકોર્ડ મહાન બેટર સચિન તેંડુલકરના નામે હતો, જેઓ 16 વર્ષ અને 194 દિવસની ઉંમરે ભારતીય ટીમમાં પસંદ થયા હતા. હવે વૈભવ આ બંને દિગ્ગજોને પાછળ પાડીને સૌથી મોખરે આવી ગયા છે. આ ઉપરાંત વૈભવ પાસે સૌથી ઓછી ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યુ કરનાર ભારતીય ખેલાડી બનવાની પણ સુવર્ણ તક છે. અગાઉ શેફાલીએ 15 વર્ષ અને 239 દિવસની ઉંમરે અને સચિને 16 વર્ષ 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રથમ મેચ રમી હતી. જો વૈભવને આગામી ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ એશિયન ગેમ્સમાં પ્લેઇંગ 11માં સ્થાન મળશે તો તે ભારત માટે ઇન્ટરનેશનલ મેચ રમનારો સૌથી યુવા ક્રિકેટર બનીને નવો ઇતિહાસ રચી દેશે. અત્યારે બસ આટલું જ. નવા અહેવાલો માટે જોતા રહો નવનિર્માણ ન્યૂઝ. નમસ્કાર.